નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી ને આજે આપણે ડાકોર ખાતે આવ્યા છીએ. રણછોડરાયજીના દર્શન કરવાના છે. પહેલાં એ મંદિર વિશે આપણે જાણીએ રાકેશભાઈ સાથે, જે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે ને એની વ્યવસ્થામાં સિંહ ફાળો છે એમનો. રાકેશભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. મને મંદિર વિશે થોડી માહિતી આપો. આ રણછોડરાયનું મંદિર જે 850 વર્ષ જે ઠાકોરજીની પ્રસ્થાપિત મૂર્તિ થયા, ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરનું મૂર્તિ રૂપે પ્રસ્થાપિત થયા એને 866 વર્ષ થયા. ત્યાર પહેલાંની આ બાંધકામ મંદિર બનાવવામાં આવેલું. ઠાકોરજી ભોળાનાની ભક્તિને લીધે ડાકોર આવ્યા હતા દ્વારિકાથી. ડાકોરના વિજયરાજસિંહ ભોળાના જેઓ રણછોડરાયજીના પરમ ભક્ત હતા અને તેઓ હાથમાં તુલસી લઈને ઉગાડીને દ્વારિકા જતા હતા. દ્વારિકા તેમને દર પૂનમે તેઓ ડાકોરથી ચાલતા પગપાળા દ્વારકા પહોંચતા હતા અને ત્યાં પૂનમના દિવસે પ્રભુ શ્રી રણછોડરાયજીની તેઓની આસ્થા અને શ્રદ્ધાને લઈ અને એ સેવા પૂજામાં તલ્લીન થઈ જતા હતા. એક સમય એવો આવ્યો કે રણછોડરાયજીના પરમ ભક્ત કહેવાતા ભોળાનાથજીને ચાલવાની શક્તિ હતી નહીં અને એમની પાસે ઘર પણ હતું નહીં. એક ઝૂંપડપટ્ટીમાં છાપરાના મકાનમાં રહેતા હતા તેમના પત્ની ગંગાબાઈ સાથે, અને દ્વારિકાથી તેમના પત્ની અને તેઓ પોતે જાતે ડાકોર આવે અને એમને ભોગ સામગ્રી જે કંઈ બનાવવાનો રોટલા ખીચડી છે એ જમી અને તેઓ ભક્તિમય બની જતા હતા. આ ભોળાનાથજીની શારીરિક શક્તિ નબળી પડતા તેઓ દ્વારિકા ચાલવા માટે તેમનું તૂટેલું ગાડું લઈ અને જતા. ત્યારે દ્વારિકામાં પ્રભુ શ્રી રણછોડરાયજી મહારાજે જણાવ્યું કે હવે હું દ્વારિકાથી તારી ભક્તિને લઈ પ્રસન્ન થયો છું, દ્વારિકાથી લઈ ડાકોર તારી જોડે હું આ ગાડામાં આવીશ. અને દ્વારિકાથી ડાકોર કહેવાય છે કે મહાભારતમાં કૃષ્ણએ અર્જુનનો રથ ખેંચ્યો, એવી રીતે કલિયુગમાં પ્રભુ શ્રી રણછોડરાયજીએ ભોળાનાથજીનું ગાડું હાંકીને તેઓ દ્વારિકાથી પોતે જાતે ડાકોર પધાર્યા. અત્યારે રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે, આપણે એના પણ વિઝ્યુઅલ્સ જોઈએ. અહીંયા તમે જો ભક્ત સમુદાય છે એ એના રથની તૈયારીઓ કરી રહ્યા છે. પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ રથમાં બિરાજમાન થઈ અને પ્રભુ નગરચર્યામાં નીકળશે. ભક્ત ભોળાનાથ જેઓ પ્રભુ શ્રી રણછોડરાયજીને ડાકોર લાયા, ત્યારબાદ દ્વારિકાથી ગુગળી બ્રાહ્મણો તેમને શોધખોળ કરી કે ડાકોરના ભક્ત વિજયરાજસિંહ ભોળાનાથ જાતે તેમને લઈ ગયેલા લાગે છે. જેથી ગુગળી બ્રાહ્મણો આવી અને ભક્ત ભોળાનાથજીને ત્યાં ગયા. ભોળાનાથજીએ કીધું કે પ્રભુ અહીંયા જ મારી પાસે છે, પ્રભુ આવતા હોય તો મને કોઈ વાંધો નથી. પ્રભુએ ગુગલી બ્રાહ્મણોને જણાવ્યું કે તમારે મારી મૂર્તિ સ્વરૂપે ભારોભાર સોનું જોઈએ છે કે મને જોઈએ છે. એટલે ગુગલી બ્રાહ્મણોએ એવું જણાવ્યું કે પ્રભુ મને સોનું આપો અમને. એટલે ગોમતી તળાવ આગળ જે વજન કાંટો પ્રસ્થાપિત થયેલો છે ત્યાં ભક્ત બોળાના ગંગાબાઈ અને પ્રભુનું વજન તુલાએ થયું અને એ તુલામાં ગંગાબાઈની સવાવારની વાલી અને તુલસીપત્રથી તોલાયા અને એ લઈને ગયા. ત્યારે ગોગલી બ્રાહ્મણોએ કીધું કે અમારી સાથે પ્રભુ તમે છેતરપિંડી કરી હોય એવું લાગી રહ્યું છે. જેથી કરી પ્રભુએ એવું કીધું કે મારી મૂર્તિ સ્વરૂપે તમારે જોઈતું હોય તો આટલા માસ પછી આ જગ્યા ઉપર એમને દર્શાવી હતી એ જગ્યા ઉપર જાઓ અને મારી મૂર્તિ સ્વરૂપનું તમને ફરીથી દર્શન થશે. એ પહેલાં ગુગલી બ્રાહ્મણોને અધીરાઈ આવી અને વહેલા ખોલી, એટલે ત્યાંથી મૂર્તિ જે છે એ ભૂખરા રંગની છે અને ચક્ષુ નથી.